નાશ કરવા માટે તું અવતાર ધારણ કર્યો છે, તો તું મહાકાળી રૂપે આવે છો, તું કોઈ ખોડિયાળનું રૂપ લઈને આવ્યો છો, પછી નાગબાઈ હોય, સોનબાઈ હોય, 9 લાખ લોગડી આવી હોય, આવી નવ દુર્ગા છે એ અલગ અલગ રૂપ લઈને ધરતી પર અવતાર ધારણ કરે છે. માં પાવાગઢમાં પ્રગટાણી રાક્ષસોનો જ્યારે ધરતી ઉપર ગર્વ વધ્યો ત્યારે દેવતાઓએ પ્રાર્થના કરી, બ્રહ્મા વિષ્ણુ કીધું છે કે રૂપ અલગ અલગ છે પણ તત્વ એક છે.
પાવાગઢમાંથી પ્રાગટ્ય થયું. એના પુરાણોમાં અનેક દાખલાઓ જુદા જુદા લોકોને મોઢે લોક વાયકામાં માં કેવી રીતે પ્રગટ થયા એના અલગ અલગ પ્રસંગો મળે. કોઈ શાસ્ત્રમાં એમ લખ્યું છે કે ભગવતી ભવાનીનો ભગવાન શંકરે ત્યાગ કર્યો અને પિયરમાં દક્ષ પ્રજાપતિ એ જે યજ્ઞ કર્યો એમાં મા ભગવતી ગયા અને ભગવાનનો ભાગ હતો એટલે એને સમર્પણ કર્યું યજ્ઞમાં. અને ભગવાન ભોળાનાથને ખબર પડી એટલે ભગવતીનું અડધું પડેલું સૌ હાથમાં લઈ અને નૃત્ય કરવાનું. એ નૃત્ય કરવા માંડ્યા એટલે ત્રણેય ભુવનમાં હાહાકાર થઈ ગયો. ભગવાન વિષ્ણુને કહેવામાં આવ્યું કે પ્રભુ આમાંથી બચાવો. ભગવાન ભોળાનાથ માં ભગવતી પાર્વતીનું પગ લઈને નૃત્ય કરે છે, મુકતા નથી. જો હવે આમાંથી તમે નહીં બચાવો તો પ્રલય થઈ જશે, પ્રાણી માત્રનો વિનાશ થશે. અનેક પ્રાર્થનાઓ કરી પણ જ્યારે એમ કહેવાતી કે વિષ્ણુ સુદર્શન ચક્ર છોડ્યું પ્રાણી માત્રને બચાવવા માટે અને ભોળાનાથના હાથમાં જે સબ હસ્તોમાં ભગવતીનું એના 9 ટુકડા અને જે 9 ટુકડા થયા એના 9 માતાજીના મઠ એમાંનો એક મઠ પાવાગઢનો કહેવાય. એટલે 9 ટુકડા કહેવાય છે. ભગવાનના માટે 9 જ દિવસ પાવાગઢમાં કોઈ ભૂખી નહીં, કોઈ ગરીબ નહીં, કોઈ રોગી નહીં, કોઈ રોગી નહીં. બસ ઝાડ પાનથી માંડી પશુ પક્ષીથી માંડી માનવ સુધી જે કોઈ જીવ પર જીવે છે એ રીતિ સીધીથી ભરપૂર જીવે. એવો જ પાછો જયસિંહ માનો ભક્ત હતો. એટલું નહીં, પ્રજા પ્રેમી પણ હતો, ન્યાયી પણ હતો,
રાતની માનીમાં કોઈને દુઃખ પડે જ નહીં, દુઃખ માની અમી દૃષ્ટિ હોય ત્યાં, પણ કદાચ અપરાધ રૂપે પડે તો ઈ રાજાને દુઃખ દૂર કરવા માટે એમ કહેવાય છે કે એની સામે કરતો હતો. પણ માનો પરમ ભક્ત હોવાથી વર્ષના બે ઋતુઓ, એક ચૈત્રી નવરાત્રી અને એક આસુની નવરાત્રી. કે હે માં, અમે તો તારા પૂર્ણા છે, તારા સંતાનો છે, પાપી છે, અમારા જીવનમાં કોઈ દિવસ કાંઈ ભૂલ જોઈ તો માં અમને ક્ષમા કરે. પછી રાજા હોય કે રાત હોય, એ નવલા નોરતામાં માની કે પ્રાર્થના કરે, એ પ્રાર્થના માં ભગવતીને એટલી બધી ગમે કે જ્યારે ડગલે પગલે યાદ કરે ત્યારે માં આવે. કેવા રૂડા દરબાર માં કાળી તાળામાં પ્રગટાવી પછી એના ગરબા કેવા રૂડા ગવાતા હતા કે મારી તું તો પૈસા કમાવા આવ્યા.
મારા જે સંતાનો મારા ગુણગાન ગાય છે, માને યાદ કરીએ કે માને વાલન બહુ લાગ્યું. એક રાત્રિ માએ વિચાર કર્યો કે મારા સૌના આટલા બધા રાત હોતા હોય, ગરબા ગાતા હોય, તો હાઈને હાલ તો ભૂલી જાઉં. માં ભગવતી કાલિકા સોનાનો ગરબો લઈ તોલે શણગાર સજી, બાજુ બધી દેખા બાંધી, હાથમાં કમળ પહેરી, નવરો હાથ લોટમાં નાખી, સાક્ષાત જગત જનની મહાકાલિકા માથે ગરબો લઈ મહારાજા જયસિંહના રાજમાં જે ગરબા લેવાય છે, રાસ લેવાય છે, જે સ્ત્રીઓ રમે છે એમાં એવી રીતે મા રમવા વિના કોઈનું ખબર નથી. પડી જાય રાસ લેવા માટે આવ્યા અને એ માં જ્યારે ગરબો ગોરાવે છે ત્યારે જયસિંહ ગુજરી છે. વિનાશ કાળે વિપરીત બુદ્ધિ એમ કહે છે. જયસિંહ કોઈ ઉપર દ્રષ્ટિ ખરાબ ન કરે. આજ માં કાલિકા રમે છે
ઋતુનો આગ્રહ છે એને વિચાર આવ્યો આ કોણ જે સ્ત્રી જે રાસ લે છે એ કોણ છે કોણ છે એટલું નહીં ભક્તિ મંડી બોલાવા ભાઈ કુબતી જ્યારે આવે ને વિચાર જ્યારે આવે ને ત્યારે માણસનો ધર્મ છે સત્ય છે બધું સંકાય જાય કોઈ પૂર્વના પાપને હિસાબે કુબતી આવે એટલું નહીં દ્રષ્ટિમાં કામ આવ્યો ગરબામાં સમજાવી ઇન્દ્રની અપ્સરા સમાના રૂપ સુંદરી પહોંચે રૂપના અંબાર જેવું સમુદ્ર સમાન મોકળું તેજથી ઝળહળતો આ શહેરો એના આવા રૂપ તો કોઈ જ નથી ભર્યા હો મારા રાજમાં આવા રૂપ અને હું જેનાથી અજાણ નોરતાર તો બરોબર બરાબર આવે છે પણ જાંગરના આવા ગણકાર તો કોઈ દી નથી સાંભળ્યા હો મારા રૂપ સુંદરીના પગલાથી તો મારા બહેનમાં અજવાળા પકડાઈ જાય અને આવા રૂપ તો મારા રાજમહેલમાં જ શોધે આવા હળહળતા રૂપ તો મારા રાજમહેલમાં શોધે
હિસાબે કુબુદ્ધિ આવી એટલું નહીં, દ્રષ્ટિમાં કામ આવ્યો. એની વિચાર થયો કે આ જે સુંદરી વચ્ચે જે રાસ લે છે ને, એને તો રાજના દરબારગઢમાં લાવવા જેવી છે. મનાવીને પણ જો એ પગલા માટે મારા દરબારગઢમાં, મારા રાજમહેલમાં, તો મારા રાજમહેલના એમ કહેવાય છે ભગવાનના પથરાય છે. આવી દ્રષ્ટિ આવતા ઈ દ્રષ્ટિ જેવી આવી, કેવા છે કે ખરાબ ચાલે વિચાર ઉદ્ભવે છે ત્યાંથી તેમ કેવા છે કે પડતીની શરૂઆત થાય. જે મારો અનંત પાસે કહેવાય કાલિકા મા સિવાય જેનું મસ્તિષ્ક ક્યાંય મળે નહીં, એવા પુરુષને આવો વિચાર આવ્યો ને ઝરૂખાથી નજીક આવ્યો. નજીક જઈને બરાબર ચોકમાં નજર કરે છે, માં રાસ ગૌરાવે છે, બીજી સ્ત્રીઓ રાસ લે છે. એમાં આને આંખની આડા પડતા આવી ગયા. ઓહો, આને તો રાજમાં લાવવા કરતાંય આને તો રાજ રાણી બનાવવા છે. કુમુદીના જ્યારે વિચારો ઉપર વિચારો બીજા આવવા, આ માં રાસ લે. માં એનો તપ બળતી, માં એના અવતારી અંશથી ધર્મનું રક્ષણ કરવા માટે, અધર્મનો નાશ કરવા માટે જે ભગવતી અવતાર ધારણ કરે છે, એનો અનુની ઉપાસક આવી દ્રષ્ટિ જ્યારે કરે છે, વિચાર છે. એટલે જેમ જેમ રાસ લીલા પૂરા થવા, જેમ જેમ ભાંગતી રાજ મળી જવા, તેમ તેમ સ્ત્રી પુરુષો પોતાના આવાસો પર મીંડ્યા જવા, કોઈ પોતાના ઘેરે મીંડ્યા જવા. ધીરે 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 એમ કહેવાય છે કે ચોકમાં જગત જનની અખિલ બ્રહ્માંડનું સંચાલન કરનાર મા કાલિકા એક જ હતા. રાજની રાણીઓ પણ ધીરે ધીરે એમ કહેવાય છે કે રાજમહેલમાં જતી હતી, પણ તેજનો પૂજ કહેવાય એવા મા કાલિકા એકલા જતી તો ચોકમાં હતા. ભગવતી રાજમહેલના ચોકમાં ઉભા છે. ધીરે 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 એમ કહેવાય છે કે મા હલકા થાય છે. જગતની જાળી પરથી જોયેલા ડુંગર ઉપર ચડે છે. ઝરૂખામાં ઉભેલું જયસિંહજી ઝરૂખાથી નીચે ઉતરી જે કેડીએ મા હાલે છે, કેડીએ જઈ અને રસ્તામાં ડુંગરમાં આડો ફરીને એટલું બોલ્યો, અરે ઓ સુંદરી, જરા ઉભા તો લ્યો. તમે આ ડુંગરને, આ જંગલને લાયક નથી. અરે કહું છું, ઉભા રહીને મારી વાત તો સાંભળો સુંદરી. બોલો, શું છે? રૂપવતી, હું તમારું નામ જાણી શકું? મારો મારત મૂકી દે રાજન. તમારા રૂપમાં હું આંધળો બન્યો છું. આ રાજનો રાજવી તમારા રૂપમાં પાગલ બન્યો છે. તમે મારા રાજમહેલની શોભા બનો સુંદરી. આ માનવ તો મારો પરમ ભક્ત, અવિરત મારી સેવા ભક્તિ કરનારો રાજુ આજ શાન ભાન ભૂલીને આમ ગાના કા કાઢે? આવું અદ્ભુત રૂપ મેં ક્યારેય ગાયેલું નથી સુંદરી. તમે મારા રંગમંચમાં પધારો. મારો મારત છોડ રાજન. તું મને નથી ઓળખતો. ધરતી તારી સ્વર્ગોનું પાપ પોઝારતું હોય એમ લાગે છે. પાપ નહીં, પ્રેમ. પ્રેમ પોકારે છે. આ રાજન તમારા પ્રેમમાં પાગલ બનો છે સુંદરી, પાગલ. પવિત્ર રાજન, આવા વેદ તને શોધે. તારે જોઈએ તે આપું. તું કહે તો ઘોડાની ઘોડાર આપું. તું કહે તો તારે આંખને હાથું ઝૂલતા કરું. તું કહે તો તારા રાજને અભરે ભરી દઉં. પણ આવા વેદ ન બોલ દીકરા, આવા વેદ ન બોલ. ના સુંદરી, ના. તમે મારા રાજને એટલે જાત મને બસ ભૂલ ભરી ગયો સમજો. રાજન, તું તારા કર્તવ્યને ભૂલ્યો. વાસનાની ભઠ્ઠીમાં શેકાઈ તું ભિખારી બન્યો. સામાન
રાજા તારો સર્વનાશ થાય છે તેના તારી જાતને સંભાળ. અરે રૂપના અંબાર સમાન અપ્સરા, માની જાઓ. અરે કહું છું કે માની જાઓ. આ પાવાગઢનો રાજવી તમને પટરાણી બનાવીને જમશે. માની જાઓ. થોડી શરત તારા પંડમાં પાપ લખ્યું છે. તું કોણ ભૂલ્યો છે રાજન? તે બધાને ઓળખી. મને તો એટલી ખબર છે કે આ રૂપ સુંદરી મારા રૂપિયાના રાણી. રાજન સાંભળ, હું તત્વ અને સર્વત્ર વિરાજમાન અખિલ બ્રહ્માંડની ભગવતી તે મને ન ઓળખી, તારી માને ન ઓળખી. ભૂખારી હું પંત ભૂલ્યો મહા. મને માફ કરો મહા. મારા વેલા ભોગનો પાપ પરીક્ષા. મને માફ કરો. મને માફ કરજો. મારી મા મને માફ કરજો. માફ કરું? તને માફ કરું? તે ઘોર પાપ કર્યું છે રાજન. તારા જેવા પાપીને માફી ન હોય. હવે તું ગમે તેટલો ભાગીશ તો તને નહીં છોડું રાજન. તને નહીં છોડું રાજન. ના મારી મોડી ના. અરે હું તો મહા તમારું ભારત છે. અરે છોડવું પછોડવું થાય પણ માવતર કમાવતર નો થાય માં. મારો ઘોર અપરાધ કર્યો છે. હું બેભાન બેઠો માં. તારે તારા પાપનો બદલો તો ભોગવવો જ પડશે. તે મારી ખૂબ મસ્તી કરી છે, સેવા કરી છે, તેથી હું તને મારતી નથી, પરંતુ તારા પાપની સજા રૂપે તને શ્રાપ આપું છું. તમારા હાથોને માફ કરો મૌલી. મને શ્રાપ આપો. હું મહાકાળી તને શ્રાપ આપું છું કે તારો વિનાશ હવે નજીક છે. 6 માસમાં તારું પાપ તને આંબી જશે. આ પાવાગઢનું રાજ હવે તારું નહીં રહે. આ પાવો હવે તારો નહીં રહે રાજન. આ તો કુદૃષ્ટિ છે. જયસિંહની